વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ, આપ સૌએ જોયું છે કે આ વખતે જનતાએ સર્વ સમાજે સાથે મળીને ફરી પાછો વાવમાં તિરંગો ઝંડો લહેરાય એટલા માટે મતદાન કર્યું છે. કોણે કોને મદદ કરીને કોણે કોને ઊભા રાખ્યા હતા એ બધા જ પ્રશ્નો વચ્ચે ચૂંટણી યોજાય અને વાવ વિધાનસભાની જનતાએ પોતાના માટે મજબૂતાઈથી અવાજ બુલંદ કરે એવા કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ આપ્યા હોય એવું સ્પષ્ટ આજે લાગ્યું. આજે માંગીલાલભાઈ એક સામાજિક કાર્યક્રમમાં, એક ઉમદા કાર્યક્રમ કે કોઈ રાજકીય ભેદભાવ નહીં, કોઈ સમાજનો ભેદભાવ નહીં, બધા જ લોકો એક મંચ પર આવે અને એમના પરિવારની જે ભાવના હતી કે ખોટા ખર્ચમાં ખર્ચ કરવાને બદલે શિક્ષણ પાછળ રકમ વપરાવી જોઈએ, બધા જ સમાજના લોકો એક મંડપ પર એક માળવામાં બેસે, એક પંક્તિમાં બેસીને જમે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવો કાર્યક્રમ હતો. એટલે હું અભિનંદન આપીશ માંગીલાલભાઈને, એમના પરિવારને કે બધા જ રાજકીય આગેવાનોને પણ આમંત્ર્યા, સામાજિક આગેવાનોને પણ આમંત્ર્યા, ધર્મના આગેવાનો પણ આવ્યા અને સર્વ સમાજના લોકો એક માળવે બેસીને શિક્ષણની ચિંતા કરી. છાતી હોસ્પિટલ તો એક માત્ર બહાર આવેલો કિસ્સો છે, પણ ગુજરાતમાં આવી ઠેર ઠેર અનેક હોસ્પિટલો છે જે સેવાના નામે વેપાર કરી રહી છે અને આ મેડિકલ માફિયાઓ સરકારી યોજનાઓનો દુરુપયોગ કરી અને કરોડો રૂપિયા ખંખેરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો ભાગીદાર છે. ક્યાંક ભાજપનો ખેસ પહેરેલો હોય, કાં તો એમના છુપા આશીર્વાદ હોય, એમના મળતિયા હોય, એના કારણે બેરોકટોક આ મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે. સરકારે આટલા દિવસ થયા પણ એના સંચાલકો કેમ હજુ પકડાતા નથી? કેમ હજુ એની પાછળ કોઈ કડક કાર્યવાહી થતી નથી? કેમ આરોગ્ય મંત્રી કે મુખ્યમંત્રી એના માટે આગળ આવતા નથી? એનો સ્પષ્ટ મતલબ છે કે એના છેડા કમલમ સુધી પહોંચે છે. આ વગદાર લોકો, આ વેપાર કરવાવાળા લોકો આરોગ્યના નામે લૂંટ તો ચલાવે છે, પણ જે ગરીબો માટેની યોજનાઓ છે એમાં કૌભાંડો કરીને પોતાના ઘર ભરે છે અને એની સામે કાર્યવાહી નથી થતી. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સામે પણ લોકો શંકાથી જોઈ રહ્યા છે. બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન યુવાન સાથીભાઈ માંગીલાલ પટેલ દ્વારા જે આખું પરિવારે સામાજિક મેળાવડો કર્યો અને સાથે સાથે સમગ્ર સમાજે સર્વ સમાજને ભેગા મળી અને શિક્ષણની જ્યોત વધારે પ્રસરે, કન્યા કેળવણીને ઉત્તેજન મળે એટલા માટે ખૂબ ઉમદા પ્રયાસો કર્યા છે, ખૂબ મોટું દાન કર્યું છે. અને જે રીતે સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો અને તમામ સમાજના લોકો સાથે મળી અને માંગીલાલજીના પ્રસંગમાં ઉપસ્થિત રહી અને શિક્ષણ માટેની ચિંતા કરી, કન્યા કેળવણીની ચિંતા કરી, હું માનું છું કે અન્ય સમાજોને પ્રેરણારૂપ આ કાર્યક્રમ છે. ને એક યુવાન ઉંમરે ત્યારે શિક્ષણ માટે 1 કરોડ કરતાં વધારે માતબાર રકમનું દાન કરી અને બધા જ સમાજને પ્રેરણા આપી છે કે હવેનો જમાનો શિક્ષણનો છે, જ્ઞાનનો, કેળવણીનો છે અને વ્યસન છોડો અને શિક્ષણ તરફ આગળ વધવાનો સૌએ સંકલ્પ લીધો.